હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું. આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 7 સંકલન વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.2માં જે દાખલાઓ છે એની આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો ભાગ લઈને આવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે પ્રથમ દાખલાથી. તો અહીં પ્રથમ દાખલો આપી દીધો છે, વિધેયના સંકલિત મેળવો. રકમ આપી છે 2x/1 + x². હવે આ વિધેયનું આપણે સંકલન કરવાનું છે, એટલે કે જો રકમ લખીએ તો 2x/1 + x² અને સંકલન કરવાનું છે, એટલે કે dx સંકલન મૂકીશું, એટલે કે dxની સાપેક્ષે સંકલન કરવાનું, xની સાપેક્ષે સંકલન કરવાનું છે. હવે અહીં ધ્યાનથી જોઈએ તો અહીં ઉપર અંશમાં 2x છે અને છેદમાં 1 + x² છે. આ વસ્તુ તમે જોઈ શકો છો. હવે અંશ અને છેદ એટલે કે ભાગાકાર થયો. અંશ અને છેદ ભાગાકાર જો આવે તો ભાગાકાર માટે સંકલનનું કોઈ સૂત્ર દર્શાવેલું નથી. માટે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંકલન માટે ભાગાકારનો કોઈ નિયમ દર્શાવી શકતા નથી કે એપ્લાય કરી શકતા નથી. તો એના માટે આપણે અહીં જો છેદમાં 1 + x² છે એ 1 + x² આખું પદ લઈએ અને એની જગ્યાએ જો કોઈ બીજું પદ ધારી લઈએ. જો હું ટી ધારું તો 1નું વિકલન થશે. વિકલનની વાત કરું છું. 1નું વિકલન 0 થશે, વત્તા 2x² વિકલન થશે 2x, xનું dx થાય અને tનું dt થશે. એટલે કે 2x dx = dt. એટલે કે જે ઉપરનું જે અંશ છે 2x dx, 2x dx 2x × dx = dt આપણે મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે રકમમાં જોઈ શકો 2x dx જગ્યાએ આપણે dt મૂકીશું અને 1 + x² છેદમાં આપણે t મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખૂબ સહેલું પદ આવી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો 1 + x² = t લઈશું અને જો વિકલન કરે 2x dx = dt આવી જશે. અહીં રકમમાં આપણે મૂકી દઈશું, એટલે કે 2x dx ની જગ્યાએ આપણે dt મૂકીએ, એટલે કે આ dt અને 1 + x² છેદમાં છે એની જગ્યાએ આપણે t મૂકીશું, એટલે કે dt/t. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે dx/x વાળું 1/x dx એટલે કે log x થશે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો log t થશે. તો વિદ્યાર્થી મિત્રો, પરંતુ જે t જે છે એ હંમેશા માનકમાં લઈશું. x પણ માનક, કારણ કે એની કિંમત ઋણ ન હોય એટલા માટે આપણે માનકમાં લઈશું, એટલે કે log t + c. c જે છે એ સંકલનનો અચળાંક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિધેય આપણને રકમ જે છે એ આપણને x માં આપેલ હતી. માટે અહીં આપણે જે t ની કિંમત છે t બરાબર જે આપણે જે ધારી દીધું છે 1 + x² = t ધારી દીધું હતું. માટે t ની જગ્યાએ આપણે 1 + x² મૂકીશું, એટલે કે અહીં જે t છે એ t ની જગ્યાએ આપણે મૂકીશું 1 + x². તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ દાખલો જે છે એ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરના દાખલા પર જઈશું. તો બીજા નંબરનો દાખલો છે log x² છેદમાં x. એનું સંકલન કરવાનું છે, એટલે કે આપણે સંકલનમાં મૂકીશું અને dx મૂકીશું. તો અહીં જોઈએ તો અહીં પણ અંશ અને છેદ આવે એટલે કે ભાગાકારનો કોઈ નિયમ નથી. માટે આપણે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે આદેશ જ લેવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આદેશ લઈએ. આદેશ લેવા માટે અહીં ધ્યાનથી જોઈએ તો અહીં ઉપર અંશમાં log x છે. તો log x = જો t લઈએ તો log xનું વિકલન કરીએ. log xનું વિકલન 1/x થાય, xનું વિકલન થાય dx થાય, એ જ રીતે tનું વિકલન થાય dt. એટલે કે 1/x dx. 1/x dx ની જગ્યાએ આપણે dt મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ 1/x dx = આપણે dt મૂકીએ. એટલે કે આ વસ્તુ તમે જોઈ શકો છો. 1/x dx = dt મૂકીએ અને log x ની જગ્યાએ t મૂકીશું, એટલે કે log x² છેદમાં x અને dx. log x ની જગ્યાએ આપણે t મૂકવાનું છે, એટલે કે t² છેદમાં 1/x dx = dt મૂકીશું, એટલે t² dt આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, t² dt એ t² dtનું આપણે સંકલન કરવાનું છે. t² dt. તો t² dtનું સંકલન થશે t³ / 3 + c. હવે tની કિંમત જે છે એ આપણે log x ધારી છે, એટલે કે t ની જગ્યાએ આપણે log x મૂકીશું, એટલે કે જવાબ આવશે log x³ છેદમાં 3 + c. એ આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો log x x આખાનો log x² છેદમાં x dx. એમાં આપણે log x = t ધારીને આપણે કિંમત મૂકીશું, એટલે t² dt આવી જશે. તો એનું સંકલન કરીશું એટલે t³ / 3 + c થશે. એટલે કે t ની કિંમત જો મૂકીશું, અહીં જો t ની કિંમત મૂકીએ તો log x³ થશે છેદમાં t3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નંબરના દાખલા પર જઈશું. એટલે કે 1
બાય એક્સ પ્લસ એક્સ લોગ એક્સ અને એનું સંકલન કરવાનું છે એટલે કે સંકલન મૂકીશું અને અહીં આપણે ડીએક્સ મૂકીશું એટલે કે 1/xને આપણે સામાન્ય લઈએ એટલે કે 1 પ્લસ લોગ એક્સ થશે આ છે ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો 1 પ્લસ લોગ એક્સ આવી ગયું છે. તો 1 પ્લસ લોગ એક્સ અને છેદમાં અહીં આ અંશ છે અને આ છેદ છે. છેદમાં પણ આ બંને એક્સ અને 1 પ્લસ લોગ એક્સ અને આ 1 પ્લસ લોગ એક્સ છે એ બંને ગુણાકારમાં છે. ગુણાકારનો પણ કોઈ નિયમ નથી, તેમજ અંશ અને છેદ પણ અહીં આવે છે એટલે ભાગાકારનો પણ કોઈ નિયમ નથી. માટે વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે આદેશ જ લેવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી જોઈએ તો અહીં જે છેદમાં 1 પ્લસ લોગ એક્સ છે, 1 પ્લસ લોગ એક્સ છે એ 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ જો ટી આદેશ લઈએ અને એનું જ્યારે વિકલન કરીશું તો એની સાથે જે એક્સ ગુણાયું છે 1/x જે છે એ આપણું અહીં આવી જશે. માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ સરળતા ખાતર આપણે ટી ધારી લઈએ એટલે કે 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ ટી ધારીને ત્યારબાદ આપણે એનું વિકલન કરીએ તો 1નું વિકલન થશે 0 વત્તા લોગ એક્સનું વિકલન થાય 1/x, ત્યારબાદ એક્સનું વિકલન થાય ડીએક્સ અને ટીનું વિકલન થાય ડીટી. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોઈની સાપેક્ષે પોતાની સાપેક્ષે જ વિકલન કરી દીધું છે એટલે કે એક્સનું વિકલન ડીએક્સ થયું છે અને ટીનું વિકલન ડીટી થયું છે. એટલે 1/x ડીએક્સ બરાબર આપણે કિંમત ડીટી મૂકીશું એટલે કે 1/x ડીએક્સ બરાબર ડીટી એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 1/x ડીએક્સ બરાબર આપણે ડીટી મૂકીએ અને 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ ટી આ વસ્તુ તમે જોઈ શકો છો એટલે 1/t ડીટી એટલે કે ડીટીની કિંમત મૂકીએ એટલે 1/t ડીટી એનું જો સંકલન કરીએ તો 1/tનું સંકલન 1/x રીતે જ વિકલન કરવાનું છે એટલે કે લોગ ટી થશે. ત્યારબાદ ટીની કિંમત આપણે જે આગળ જે આદેશ લીધો છે એ ટીની કિંમત આપણે અહીં મૂકવાની છે એટલે છેલ્લે જે લાસ્ટમાં આપણે જે જવાબ લખવાનો છે એ જવાબ જે છે આપણે એક્સમાં આવવો જોઈએ એટલે કે જે રકમ છે રકમ પરથી જે આપણે સરળતા ખાતર જે આદેશ લીધો હતો ત્યાંથી આપણે કિંમત મૂકવાની છે એટલે ટી બરાબર 1 પ્લસ લોગ એક્સ મૂકીશું વત્તા સી જે છે એ સંકલનનો અચળાંક છે એટલે કે જવાબ જે છે એ આપણો આવશે લોગ 1 પ્લસ લોગ એક્સ પ્લસ સી એ આપણો જવાબ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા પર જઈએ તો અહીં આપી દીધો છે સાઇન એક્સ ઇન્ટુ સાઇન કોસેક્સ છે. વિદ્યાર્થી મિત્રો અહીં સાઇન એક્સ અને આ સાઇન કોસેક્સ બે વિધેયો છે એ બંને વિધેયોનું સંકલન કરવાનું છે એટલે સંકલન મૂકીશું અને ડીએક્સ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો સાઇન એક્સ આ એક સાઇન એક્સ અને આ સાઇન કોસેક્સ આ બંને વિધેયો ગુણાકારમાં છે. ગુણાકારનો કોઈ નિયમ દર્શાવેલો નથી. વિદ્યાર્થી મિત્રો ગુણાકાર માટે નિયમ આવશે પરંતુ એ આપણે આગળ દાખલાઓ જોઈને ત્યારબાદ આવશે પરંતુ આ જે દાખલા છે એ સિમ્પલ બેઝિક છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ગુણાકારનો નિયમ કોઈ વાપરવાનો નથી, ડાયરેક્ટ આપણે સીધો આદેશ લઈને દાખલાઓ ગણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી રકમને જોઈએ તો અહીં જો તમે આ સાઇન એક્સ છે, આ સંકલન કરવાનું છે ડીએક્સ અને આ કોસેક્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો કોસેક્સ ઇક્વલ ટુ ટી ધારી લઈએ. જો કોસ એક્સ ઇક્વલ ટુ ટી ધારું તો કોસેક્સનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ, એક્સનું ડીએક્સ અને ટીનું ડીટી થઈ જશે એટલે કે સાઇન એક્સ ડીએક્સ કરતાં બનાવીએ તો માઇનસ જે છે બરાબરની બીજી બાજુ હશે એટલે કે સાઇન એક્સ ડીએક્સને કે આપણે માઇનસ ડીટી મૂકીશું. આ વસ્તુ જોઈ શકો છો સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો વિદ્યાર્થી મિત્રો સાઇન એક્સ ડીએક્સ છે રકમમાં, આ સાઇન એક્સ ડીએક્સ જગ્યાએ આપણે માઇનસ ડીટી મૂકીશું અને કોસની જગ્યાએ ટી મૂકીશું એટલે સાઇન ટી આવી જશે અને માઇનસ એટલે કે આ વસ્તુ તમે જોઈ શકો છો આ રકમ છે અને અહીં કિંમત મૂકીશું એટલે માઇનસ સાઇન ટી ડીટી આવી ગયું. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ સાઇન ટી ડીટી માઇનસ સાઇન ટી ડીટી માઇનસને બહાર કાઢીએ એટલે કે માઇનસ સાઇન ટી ડીટી. સાઇન ટીનું સંકલન કરીએ, સાઇન ટીનું સંકલન કરતાં માઇનસ કોસ ટી મળશે એટલે કે માઇનસ કોસ ટી, આ માઇનસ કોસ ટી જોઈ શકો છો અને માઇનસ ઓલરેડી છે જ એટલે કે આ માઇનસના માઇનસ. હવે માઇનસ પ્લસ કરી દઈશું અને વત્તા સી જે છે સંકલનનો અચળાંક છે એટલે કે ઓછા વત્તા થઈ ગયા અને કોસ ટી વત્તા સી. હવે ટીની કિંમત જે છે આપણે રકમ જે છે એક્સમાં આપી છે એટલે કે જવાબ પણ આપણો એક્સમાં આવવો જોઈએ. માટે આપણે ટીની જગ્યાએ જે આદેશ લીધો છે કે કોસ એક્સ ઇક્વલ ટુ ટી એટલે કે ટીની જગ્યાએ આપણે કોસ એક્સ મૂકી દઈશું એટલે કે આન્સર થશે આપણો કોસ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સી. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5th નંબરના દાખલા પર જઈશું અંડરરૂટ એક્સ વત્તા બી ડીએક્સ. હવે આનું સંકલન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધિએ આપણે ડાયરેક્ટ સંકલન કર્યું એક્સ વત્તા બી છે
એની 1/2 ઘાત અંડર રૂટ એટલે કે 1/2 ઘાત અને dx એટલે કે x વત્તા b આને આપણે આખું પદ છે ને x રીતે ધારીએ તો x ની 1/2 ઘાત આ રીતે x ની 1/2 ઘાત dx આ રીતે છે તો x ની 1/2 હોય x ની જો n ઘાત હોય તો x ની n વત્તા 1 છેદમાં n વત્તા 1 થાય એ જ રીતે x ની n/2 હોય તો x ની n/2 વત્તા 1 છેદમાં n/2 વત્તા 1/2 વત્તા 1 થશે એ જ રીતે અહીં આપણે સંકલન કરીએ તો ax વત્તા bની 3/2 છેદમાં 3/2 છે 1/2 પ્લસ 1 1/2 પ્લસ 1 એટલે કે 3/2 થશે એટલે કે મેં ડાયરેક્ટ લખી દીધા છે તે જ રીતે એક્સનો સહગુણક અહીં એ છે એ એના છેદમાં આવે એટલે કે અહીં આપણે છેદમાં એ લખીશું એટલે કે જવાબ જે છે એ આવશે ax વત્તા bની 3/2 છેદમાં 3a છેદમાં 2 છેદનો છેદ ઉપર લઈ જઈશું એટલે કે જવાબ જે છે એ આવશે અહીં 2x વત્તા bની 3/2 છેદમાં 3a આ આપણો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા જે છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈશું એના પછીનો દાખલો છે 6 નંબરનો દાખલો છે x ઇન્ટુ અંડર રૂટ x પ્લસ 2 આ પ્રકારની રકમ આપી છે આનું આપણે સંકલન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સંકલન મૂકીશું x અંડર રૂટ x વત્તા 2 હવે વિદ્યાર્થી મિત્રો અહીં x વત્તા 2 એ વર્ગમૂળમાં છે અને x એ જ ગુણાકારમાં છે હવે x વત્તા 2ના વર્ગમૂળમાંથી સૌપ્રથમ તો આપણે બહાર કાઢી લઈએ જો વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો આપણે અહીં આદેશ લેવો પડશે તો x વત્તા 2 બરાબર આપણે t² આદેશ લઈએ તો જો હું x વત્તા 2ની જગ્યાએ અહીં જો t² મૂકું તો વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે માટે x વત્તા 2 બરાબર t² લઈએ હવે વિકલન કરીએ તો xનું વિકલન થશે dx વત્તા 2નું 0 થાય અને t²નું 2t અને dt થશે તો વિદ્યાર્થી મિત્રો dxની જગ્યાએ આપણે અહીં આ જે છે dx છે એ dxની જગ્યાએ મૂકીશું 2t dt તે જ રીતે અંડર રૂટ x વત્તા 2 તો x વત્તા 2ની જગ્યાએ આપણે t² મૂકીશું અને x છે એટલે કે હવે જ્યારે આપણે આદેશ જે tમાં લઈશું તો રકમ આખી જે રકમ છે એ આખી રકમ આપણે tમાં ફેરવવી પડે જો આદેશ જે છે uમાં લઈએ તો આદેશ એટલે કે રકમ જે છે આખી આપણે uમાં ફેરવવી પડે તે જ રીતે જો આદેશ જો vમાં લઈએ તો આખી રકમ આપણે vમાં ફેરવવી પડે એ ખાસ તમારે યાદ રાખવાનું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કિંમત મૂકીશું એટલે કે xની જગ્યાએ અહીં xને કરતા બનાવીએ આના પરથી જો xને કરતા બનાવીએ તો x બરાબર t² ઓછા 2 મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો x બરાબર t² ઓછા 2 તે જ રીતે હવે આ જે કિંમતો છે એ રકમમાં મૂકીએ એટલે કે આ રકમ છે આપણી x અંડર રૂટ x પ્લસ 2 dx અહીં આપણે રકમ મૂકીએ છીએ t² ઓછા 2 અંડર રૂટ t² 2t હવે અહીં જો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીએ તો અહીં આવી જશે t અને t² ઓછા 2 તો છે જ અને 2t પણ છે જ આ જે છે t અને t² ને આપણે t² સાથે ગુણીશું t² ને આપણે 2 સાથે ગુણીએ એટલે કે આપણને કિંમત મળશે 2t⁴ - 4t² આ પદ આપણને મળે છે અહીં હવે વિદ્યાર્થી મિત્રો સેપરેટ સંકલન આપી દઈશું એટલે કે 2t⁴ છે સંકલન આપીએ dt - 4t² dt t⁴ નું સંકલન કરીએ 2t⁵/5 - 4t³ 3 આપણે સંકલન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આવી ગયા છે એટલે કે આ આપણો જવાબ મળે છે એ વસ્તુ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો જવાબ આવી ગયો છે પરંતુ આન્સર જે આવે છે એ ટીમાં આવે છે અને રકમ આપણને આપી છે એક્સમાં તો વિદ્યાર્થી મિત્રો ટી જે છે ટીની રકમ આપણે એક્સમાં ફેરવવી પડે એટલે કે જે આદેશ લીધો છે x વત્તા 2 બરાબર ટી આદેશ લીધો છે એટલે કે જ્યાં ટી છે ત્યાં આપણે x વત્તા 2 મૂકીશું એ વસ્તુ તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ દાખલા તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે એવી આશા રાખું છું અને તે સિવાયના જે બીજા દાખલાઓ છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે આભાર